એક સગી માં શું કામે પોતાની દીકરીનું ઘર ભંગાવતી હશે? આવો પ્રશ્ન આપણને ઘણી વાર થાય છે. ઘણી એવી ઘટનાઓ આપણી આસપાસ પણ બને છે. આજની વાર્તા એક આવા જ વિષય પર આધારિત છે. નમસ્કાર. પ્રસ્તુત છે સૌરાષ્ટ્રની રસધારમાંથી એક ટૂંકી વાર્તા ઓડીપો, જેના લેખક છે શ્રી ઝવેરચંદ મેઘાણી. આવો શરૂ કરીએ. પરણીને આવી છે તે દિવસથી રૂપીને જંપ નથી. એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે. બાપાદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી થોડી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટે માર્ગું જોતા જોતા ચેતવતા જાય છે, રૂપી, ભેખડ પડશે ને તને દાટી દેશે હો બેટા. પણ રૂપી તો મેરની દીકરી. એને તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરવા છે. ઓરડામાં કમાનું વાળવી છે. દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને એના ઉપર નકશી કરવી છે. ગોખલા કંડારવા છે, ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે. રૂપીને ઠાવકી, ચીકણી, માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? અને દટાઈ જાય તોય શું? માટીના સુંડલા પોતાને માથે મેલીને મલપતા મલપતા રૂપી ચાલી આવે છે. ધોમ ધખતા તાપમાં એનું રૂપાળું મોં રાતું ચોડ થાતું આવે છે. મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા ટપકતા આવે છે. કૂવાને કાંઠે મેરાણીઓ મોઢા મચકોડી વાત કરે છે. નભાઈ, આ તો નવી નવાઈની આવી છે. કૂવામાં પાણી જ રહેવા દેતી નથી. કોણ જાણે અધરાટથી બેડા તાણવા માંડે છે કે શું? નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે, ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે. વાલી મુઈ પડે તો ઠીક થાય. ભૂખી તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી જોઈ સાસુ સસરો હેતાળ ઠપકો આપે છે. અરે રૂપી, ખાધા પીધાની એ ખબર ન પડે બેટા? એને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉંવર્ણા ગાલ ઉપર ગોર માટીના છાંટા છટાઈ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોડાયા ગયા છે. શરણાઈસી એના હાથની કડાઈઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે. તોય રૂપીના રૂપ કઈ અછતા રે? રૂપીનો વર નથું રોટલો ખાવા આવે છે. એકલા બેસી એને ખાવું ભાવતું નથી. રૂપી નથું બહાર નીકળી એને સાદ કરે છે. રૂપી, આવી બધી કેવી અધરાઈ આવી છે ઘર શણગારવાની? કઈ મરી બરી તો જવાની નથી ને? લે જોતો બાઈ, નથું કેવી વાણી કાઢી રહ્યો છે. મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાંઈ ખપતો હશે નથું? હે ભગવાન, આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાવ્યો મને. ભગવાન કરે ને નિસરણી લસરી જાય. એટલું કહીને નથું હસે છે. તો પીટિયા તારે જ મારી ચાકરી કરવી પડશે. સાજી થાવ તોય તારા ખોળામાંથી ઊભી જ થાવ નહીં ને. ખોટી ખોટી માંદી પડીને સૂતી જ રહ. રૂપી અને એનો વર નથું ખોરડાની પછી તે ઊભા ઊભા આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતો ભૂલી જતા. ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી. આ જોઈ નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવતો. નિસરણીની ટોચે ઊભીને કરોલિપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું. ગોર મટીના છાંટણામાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખા રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતા. ઓહો હો, બપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે હો. એમ કરતા કરતા અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો. જોત જોતામાં બાપુદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નહેરા છલોછલ હાલ્યા જાય છે. ધરતીના ઢોર ઢાખરા અને પંખીડા હરખમાં હિલોડા મારે છે ને રૂપીએ વાર તહેવાર રહેવા માંડી છે. સવાર પડે છે અને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી બપોદરના દેવસ્થાનો ગોતે છે.
પીપળાને અને ગાયને ચાંદલા કરી કરી ચોખા ચડાવે છે. નાગ દેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મનતે આ સૃષ્ટિ સી રળિયામણી હતી. ઓહો હો, સી રળિયામણી. શીતળા સાતમ અને ગોકુળ આઠમના તહેવાર ટુકડા આવ્યા. સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડી તૂર બને. પરણેલી જુવાનીઓને પિયરથી તેડા આવે. રૂપીને માવતરથી સંદેશા આવ્યા. સાતમ કરવા વહેલી પહોંચજે. સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને મહિયર મહાલવાની રજા આપી. નવી જોડ લુગડા પહેરી, ઘરેણા ગાંઠા ઠાસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેથી હિંગોળો પૂરીને, આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લુગડાની નાની બચકી લીધી. પરણ્યા પછી આજે પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નિરખી. નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાયું. રૂપી, આ બધું પિયરમાં માલવા રાખી મૂક્યું તું? નથુ બોલીને તો ઓછી થઈ જાસ. તે આ શણગાર તો નથુ માટે કોઈ દી નહોતા સજ્યા. લે જોતો બાઈ, આડું કા બોલતો હેસ નથુ? કામકાજ આઢે મને વેશ કરવાની વેળા જ કીધી હતી. અને આજ પહેર્યું છે તે એ તારા કાજે જ ને. તું હાલ મારી હારે, મને ત્યાં એકલા થોડું ગમશે. એટલું બોલતા તો રૂપીની આંખમાં ઝરમરિયા આવી ગયા. અરે ગાંડી, એમાં કોચવાઈ ગઈ. અને મા બાપની રજા વિના મારાથી અવાય થોડું? હું ફૂઈને અને મામાને બેયને કહેતી જાઉં છું ને, તું જરૂર આવજે હો. તારા વિના મારી સાતમ નહીં સુધરે હો નથુડા. એટલું કહીને રૂપી સાસરા પાસે ગઈ. પોતાની તોછડી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈને કાલું વેલું વેણ કહ્યું. મામા, નથુને ચોક્કસ મેલજે હો, નહીતર મારી સાતમ નહીં સુધરે. સાસુને પગે પડીને રૂપી બોલી. ફૂઈ, નથુને ચોક્કસ મેલજે હો, નહીતર મારી સાતમ નહીં સુધરે. માળી, મેલીશું તો ખરા, પણ તારા માવતરનું સાચે ખોળે તેડું તો જોઈએ ને. બુઢી સાસુએ જવાબ દીધો. અરે ફૂઈ, એનો ધોખો તું કરીશ નહીં. હું ત્યાં પહોંચ્યા ભેરી જ તને તેડું મોકલીશ. એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી. કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આસુડે ભરી આંખે ખોરડામાં ટાપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા. છાનો માનો નથુ પાદર સુધી વળાવા ગયો. છલાંગો મારતી મૃગલી જાણે પાછું વળીને જોતી. લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો. નથુડા, આવજે હો, નતર મારી સાતમ નહીં સુધરે. આગે આગે રૂપીના ઓઢળાનો છેડો પણ ઉડતો આલોપ થયો. ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચિત્ત પોરવાઈ ગયું. અરરર, મારી દીકરીને પીટિયાઓએ કામ કરાવીને અધમુઈ કરી નાખી. માથેથી મોડિયો ઉતાર્યા પહેલા તો મુવા રાક્ષસ જેવાએ પાણીની હેલ્યું ખેંચાવા માંડી. પણ માળી, તને આવું કોણે કીધું? કોણે શું, તારી પડોશણુએ સવારથી સાંજ લગી દીકરીને ઓળીપામાં જ દાટી દીધી. માળી, આમ તો જો, મોં માથે નૂરનો છાંટોય ન મળે. અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો, રોગી ઉતરાય જ ગઈ. માડી, તને કોઈ ભંભેરી ગયું છે હો? અમારા પાડોશી ભારે ઝેરીલા છે. તું કોઈનું માનીશમાં હો? અને તે મને તેડું મોકલ્યું ત્યારે નથુને કેમ ન તેડાવ્યો? ઈ તો રિસાઈને બેઠો છે. ઝટ દેને ખેપીપો મેલ. ચૂલામાં જાય તારો નથુડો. મારે એ ભૂતને તેડાવવો જ નથી. અને લાખ વાતે તને પાછી ઈ ઘરને ઉમરે ચડવા દેવી નથી. ઘણાય મેર મળી રહેશે. એકની એક દીકરીને આખો જન્મારો ઓળીપામાં નથી દાટી દેવી. દળ 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 રૂપીની કાળી કાળી બે મોટી આંખીમાંથી પાણી દળી પડ્યા. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નથી. અદેખી પાડોશણોએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયલ અને આબરૂ રખી ગણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સહુને એને માટે વધુ ને વધુ અનુકંપા ઉપજતી ગઈ.
અબોલ બનીને એ છાની માની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ક્યાં ત્યાં એકાંત પણ હોય. રૂપીનો બાપ બાપુદર ગામ ગયો. વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યા. બિચારા બુઢા માવતર અને નથુ એ ત્રણેય જણાને તો ધરતી માર્ગ આપે તો સમાય જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ પોતાનું દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરમાંથી રામ ઉડી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મનસૂબા ઉપડે છે. સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને તો રૂએ રૂએ આગ ઉપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચપાઈ ગઈ. પિંજરમાં પૂરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો. મને નથુ પાસે જવા દ્યો, મારે નાતરે નથી જાવું. એનું કલ્પાંત કોઈએ ન સાંભળ્યું. એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી. રૂપી કેમ કરી રોવા માંડે. ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડી શકે? મેરની દીકરીને ઘૂમટા ન હોય એટલે રૂપી તો રોઈ પણ ના શકી. ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઉઠી, નહીં જાઓ, મારા કટકા કરી નાખશો તોય બીજે નહીં જાઓ. મને નથુ પાસે મેલો. માવતરે માન્યું કે 2 દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કંઈક વટે માર્ગું નીકળે છે. કેવો માણસ કે ગામ જાય છે એટલું પૂછ્યા વગર રૂપી સૌને કે, ભાઈ, બપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો ને. કેજો કે સોમવારે સાંજે મને નદીની પાડ પાસે આવીને તેડી જાય. ત્યાં ઊભી ઊભી હું એની વાટ જોઈશ. વટે માર્ગું 2 ઘડી ટાપીને હાલ્યા જાય. બોલતા જાય કે, આનું ફટકી ગયું લાગે છે. સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાસડો લીધો. માં, હું ધોવા જાઉં છું. માએ માન્યું, ભલે મન જરી મોકળું કરી આવે. ફૂલ જેવા ઉજળા લુગડા ધોઈ, માથા બોળ નાઈ, લટો મોકળી મેલી, ધોયેલ લુગડા પહેરી, ધૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને માર્ગ માથે જોતી રૂપી થંભી છે. ક્યાંય નથુડો આવે છે? ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે? એની તો હાલ જ અચતી નથી રહેતી. એ તો હાથી જેવો ધૂળના ગોટા ઉડાડતો અને દુહા ગાતો ગાતો આવશે. નહીં આવે? અરે ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને. કેટલા બધા સંદેશા. સૂરજ નમવા માંડ્યો, પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા લાંબા ઓછાયા ઉતરવા લાગ્યા, તોય નથુડો ન આવ્યો. પંખીડા માળામાં પોઢ્યા. ગૌધન ગામમાં પહોંચ્યું. ધૂનાના નીર ઊંઘવા લાગ્યા. ઝાડ પાંદડાને ઝંપવાની વેળા થઈ, તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઈ ગયું, તોય નથુડો ન જ આવ્યો. અરે રે, નથુડાનું હૈયું તો કેવું વજ્જર જેવું, એને મારી જરાય દયા ન આવી. રૂપી, રૂપી, ઓ રૂપી, એવા સાદ સાંભળ્યા. રૂપી ચમકી. કોના સાદ? નથુના? ના ના, આજ સાદ તો ગામ ભણીથી આવે છે. સાદ ઢુકડા આવ્યા. આ સાદ તો મારી મા મને ગોતવા આવે છે. નથુ, તે તો મારી સાતમ બગાડી. અરે ભૂંડા, સંદેશાઈ ન ગણકાર્યા. પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે જો આવ તો એકવાર ધૂનો ડખોરી જોજે. હું જીવતી હઈશ તો આપણે એકબીજાના હાથના આગડા ભીડીને ભાગી નીકળશું. રૂપી, રૂપી, ઓ રૂપી, ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ધુબાંગ દેતી રૂપી ધૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી, પણ નથુડો તો ન જ આવ્યો. રૂપી, રૂપી, ઓ રૂપી, પુકારતી માં ધૂનાના કાંઠે આવી. રાતના નીર બબડિયા બોલાવતા જાણે હાસી કરતા હતા. રૂપીની માં દીકરીને ઓળિયાના દુઃખમાંથી બરાબર ઉગારી હો. ધન્યવાદ. આ સાથે જ આ વાર્તા અહીં પૂરી થાય છે. જો આપને આ વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરી આપનો પ્રતિભાવ અમારા સુધી પહોંચાડો. અને આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.